જય પ્રભુ. આત્માની ત્રણ પ્રકારની સ્થિતિ છે: બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. હવે જેને બાહ્ય શારીરિક પૂતગલના પર્યાયોમાં આત્મબુદ્ધિ છે તે બહિરાત્મા કહેવાય, જેને ચેતના મોહ નિંદ્રા વડે ઘેરાઈ ગઈ છે. દેહરૂપ પર્યાયને જ પોતાનું સ્વરૂપ જાણે છે. ઇન્દ્રિય દ્વારા એ નિરંતર પ્રવર્તન કરે છે. પોતાના સ્વરૂપની સત્યાર્થ ઓળખાણ નથી. દેહને જ આત્મા માને છે. દેવગતિમાં પોતાના દેહમાં પોતાને દેવ, નારકીના દેહમાં પોતાને નારકી, તિર્યંચના દેહમાં પોતાને તિર્યંચ અને મનુષ્યના દેહમાં પોતાને મનુષ્ય જાણી દેહના વ્યવહારમાં તન્મય થઈ રહ્યો છે. દેહરૂપ પર્યાય તો કર્મથી બનેલો પૂતગલમય છે. તે જ્ઞાન સ્વરૂપ એટલે કે તે જ્ઞાન સ્વરૂપ આત્માથી પ્રત્યક્ષ ભિન્ન છે. તો પણ કર્મના ઉદયમાં આત્મા સ્વરૂપ સ્વપણું માની દેહાદિ પર્યાયમાં તન્મય થઈ રહ્યો છે. હું ગોરો છું, હું શામળો છું, હું અન્ય રંગનો છું, હું રાજા છું, હું સેવક છું, હું બળવાન છું, હું નિર્બળ છું, હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, હું વૈશ્ય છું, હું શૂદ્ર છું, હું માનનાર છું, હું જીવાડનાર છું, હું ધનાઢ્ય છું, હું દાતાર છું, હું ત્યાગી છું, હું ગૃહસ્થ છું, હું મુનિ છું, હું તપસ્વી છું, હું દીન છું, હું અનાથ છું, હું સમર્થ છું, હું અસમર્થ છું, હું કર્તા છું, હું અકર્તા છું, હું રૂપવાન છું, હું કદરૂપો છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું નપુંસક છું, હું પંડિત છું, હું મૂર્ખ છું ઇત્યાદિ પ્રકારે કર્મના ઉદયથી પામેલા પરપૂતગલના વિનાશી પર્યાયોમાં આત્મબુદ્ધિ જેને હોય છે તે બહિરાત્મા મિથ્યા દ્રષ્ટિ છે. શરીરમાં આત્મબુદ્ધિ તે જ આ લોકમાં શરીરના સંબંધી જે સ્ત્રી, પુત્ર, મિત્ર, શત્રુ ઇત્યાદિ તેમના પ્રત્યે રાગ, દ્વેષ, મોહ, ક્લેશ આદિ ઉપજાવી આર્ત્ર રૌદ્ર પરિણામ સહિત મરણ કરાવી સંસારમાં અનંતકાળ પર્યંત જન્મ મરણ કરાવે છે. પૂતગલના પર્યાયમાં આત્મબુદ્ધિ છે તે જડબુદ્ધિ એકેન્દ્રિયાદિ પૂતગલ પર્યાયમાં અનંતકાળ પરિભ્રમણ કરાવે છે. બહિરાત્માને છોડી અંતરાત્માના અવલંબન વડે પરમાત્માપણું પામવાનો પુરુષાર્થ કર્તવ્ય છે. જે રૂપ આ જગતમાં જોવામાં આવે છે તે તો સર્વ આત્માના સ્વભાવથી ભિન્ન છે, પરદ્રવ્ય છે, જડ છે, અચેતન છે. હું જ્ઞાન સ્વરૂપ છું, ઇન્દ્રિયોથી ગ્રહણ કરવા યોગ્ય નથી. પોતાના અનુભવ વડે સાક્ષાત પ્રત્યક્ષ છું. તો કોની સાથે વચનથી પ્રવૃત્તિ કરું? અન્યજનોથી હું સમજાવવા યોગ્ય છું અને અન્યજનોને હું સમજાવું એવા વિકલ્પો પણ બ્રહ્મરૂપ છે. પોતાના અને પરના આત્માને જાણ્યા વિના કોને સમજાવે અને કોણ સમજે? હું તો સર્વ વિકલ્પ રહિત એક જ્ઞાતા છું. પોતાના સ્વરૂપને આત્મા રૂપે ગ્રહણ કરનાર અને પોતાનાથી અન્યને આત્મા રૂપે નહીં ગ્રહણ કરનાર એવો નિર્વિકલ્પ વિજ્ઞાનમય કેવલ સર્વ સંવેદન ગોચર હું છું એમ અંતરાત્મા વિચારે છે. જેવી રીતે દોરડીમાં સાપની બુદ્ધિ થવાથી ભયભીત થઈ મરણના ભયથી દોડવાની, પડવાની ઇત્યાદિ બ્રહ્મરૂપ ક્રિયા થાય છે, તેવી રીતે મારું પણ પહેલાં શરીરાદિકમાં આત્મબુદ્ધિ વડે શરીરાદિકના નાશમાં પોતાનો નાશ જાણી ઘણી વિપરીત ક્રિયામાં પ્રવર્તન થયું. દોરડીમાં સાપનો ભય નાશ પામવાથી એટલે દોરડીને દોરડી રૂપે જાણવાથી બ્રહ્મરૂપ ક્રિયાનો ભાવ થાય છે. તેવી જ રીતે દેહમાં આત્મબુદ્ધિ રૂપ બ્રહ્મ નાશ પામવાથી આચરણમાં પણ બ્રહ્મનો ભાવ થાય છે. જેના જ્ઞાનથી ઊંઘતો હતો અને જેનું જ્ઞાન થતાં જાગ્રત થયો તે અનન્ય હું છું. આ જ્ઞાન જ્યોતિમય મારું સ્વરૂપ તેને દેખવાથી મારા રાગ દ્વેષ નાશ પામ્યા છે. તેથી નથી કોઈ મારો શત્રુ કે નથી કોઈ મિત્ર. શત્રુ મિત્ર તો જ્ઞાનમાં રાગ દ્વેષ રૂપ વિકારથી મનાય છે. જે મારા જ્ઞાયક આત્મ સ્વરૂપને જાણતા નથી તે મારા શત્રુ કે મિત્ર કેવી રીતે થાય? જેણે સાક્ષાત મારું સ્વરૂપ દેખ્યું છે તે પણ મારા શત્રુ કે મિત્ર થતા નથી. મારા સ્વરૂપનો જ્ઞાતા જે હું તેને પૂર્વે કરેલા બધા આચરણના સ્વપ્ન સમાન કે ઇન્દ્રજાલ જેવા જણાય છે. અહો જ્ઞાની પુરુષોના લૌકિક વૃત્તાંતનું કોણ વર્ણન કરી શકે? જ્યાં અજ્ઞાની પ્રવૃત્તિ કરીને કર્મ બાંધે છે ત્યાં જ જ્ઞાની પ્રવૃત્તિ કરી બાંધેલા કર્મ છોડે છે અને નવા કર્મ બાંધતા નથી. જગતના પદાર્થો તો બધા જેમ છે તેમ જ છે, અન્ય પ્રકારે નથી, પરંતુ અજ્ઞાની ભ્રાંતિ કે વિપરીત સંકલ્પ વડે
રાગી દ્વેષી મોહી બનીને ઘોર કર્મના બંધ બાંધે છે. જ્ઞાની પદાર્થનું સત્ય સ્વરૂપ જાણી પરમ સમતાવાળા વિતરાગ ભાવે પ્રવર્તતા નિર્જરા કરે છે. દુઃખથી ભરેલા સંસાર વનમાં પૂર્વે લાંબા કાળ સુધી હું દુઃખ પામ્યો તે કેવળ પોતાના અને પરના ભેદ વિજ્ઞાન વિના જ બન્યું છે. તે સમસ્ત પદાર્થોને પ્રકાશ કરનાર ભેદ વિજ્ઞાન રૂપ દીપક જાજલ્યમાન થતા છતાં મૂળ લોક સંસાર રૂપી કાદવમાં કેમ ડૂબે છે? પોતાનું સ્વરૂપ પોતાનામાં જ પોતાની મેળે પ્રગટ અનુભવમાં આવે છે. તેને છોડીને અન્યમાં પોતાને માનીને વૃથા ખેદ કરે છે. અજ્ઞાનીને આ લોકમાં જે પર વસ્તુઓ ઉપર વિશ્વાસ છે, પ્રીતિ છે, તે બધી આપદાઓનું સ્થાન છે. ત્યાં આનંદનું સ્થાન છે, તેનાથી તે ભય પામે છે. અજ્ઞાન ભાવનો કોઈ એવો જ પ્રભાવ છે. બંધનું કારણ તો પદાર્થના જ્ઞાનમાં ભ્રાંતિ છે, અને ભ્રાંતિ રહિત ભાવ તે મોક્ષનું કારણ છે. બંધ થાય છે તે પરના સંગે થાય છે, અને પરદ્રવ્યથી સંગરૂપ ભેદ વિજ્ઞાનના અભ્યાસ વડે મોક્ષ થાય છે. જે સર્વ ઇન્દ્રિયોને વિષયોમાં પ્રવૃત્તિ અટકાવી ક્ષણમાત્ર પોતાના અંતરાત્મામાં સ્થિર કરે તેને પરમાત્માનું સ્વરૂપ ભાસે છે. તે પરમેષ્ટિના સ્વરૂપનું સ્મરણ કરે છે કે સિદ્ધ આત્મા છે તે રૂપ હું છું. જે મારું સ્વરૂપ છે તે પરમેશ્વર છે. તેથી મારા સ્વરૂપથી અન્યની મારે ઉપાસના કરવા યોગ્ય નથી. કોઈ બીજાથી મારી ઉપાસના બનવા યોગ્ય નથી. જે ભ્રાંતિ રહિત થઈને દેહથી ભિન્ન આત્માને નથી જાણતો તે તીવ્ર તપ કરતો હોય તો પણ કર્મના બંધનથી છૂટતો નથી. જે ભેદ વિજ્ઞાન રૂપ અમૃત પીવાથી આનંદી બન્યો છે તે ભારે તપ કરે તો પણ શરીરમાં થતા ક્લેશથી ખેદ પામતો નથી. જેનો ચિત્ત રાગ દ્વેષાથી મળરહિત નિર્મળ છે તે જ પોતાના સ્વરૂપને સમ્યક પ્રકારે જાણે છે. અન્ય કોઈ રીતે તે સ્વરૂપ જાણતો નથી. પોતાના ચિત્તને નિર્વિકલ્પ રહિત કરવું તે જ પરમ તત્વ છે. વિકલ્પોથી ચિત્ત વિક્ષેપવાળું કરવું તે અનર્થ છે. તેથી સમ્યક તત્વની પ્રાપ્તિ માટે ચિત્તને વિકલ્પ રહિત કરવા યોગ્ય છે. જે અજ્ઞાનથી વિક્ષેપ પામેલું ચિત્ત છે તે પોતાના સ્વરૂપથી છૂટી જાય છે, અને ભેદ વિજ્ઞાનની વાસનાવાળું ચિત્ત છે તે પરમાત્મા તત્વને સાક્ષાત દેખે છે. જો ઉત્તમ પુરુષોનું મન મોહ કર્મના પરાધીનપણાથી કદી રાગાદિકથી પરાભવ પામે તો આત્મતત્વના ચિંતવનમાં ચિત્તને જોડીને રાગાદિકનો તિરસ્કાર કરે છે. અજ્ઞાની આત્મા જે કાયામાં રાગી રહે છે તે કાયાથી જ્ઞાની મુનિ પોતાની પ્રજ્ઞાના બળે કરીને વિમુખ થઈ ચિદાનંદમય તે નિજ સ્વરૂપમાં જોડાઈને પ્રીતિ તુરત છોડે છે. આત્મભ્રાંતિથી ઉત્પન્ન થયેલું દુઃખ તે આત્મજ્ઞાન વડે જ નાશ પામે છે. આત્મજ્ઞાન સહિત જીવોનું સંસાર પરિભ્રમણ ઘોર તપથી પણ છેદાતું નથી. જે રૂપ આયુષ્ય બલ ધન આદિક સંપત્તિને બહિર આત્મા ઈચ્છે છે તેને અંતર આત્મા ઈચ્છતા નથી. અજ્ઞાની પૂદગલ આદિમાં આત્મબુદ્ધિ કરીને પોતાને બાંધે છે, અને અંતરાત્મા પોતાના સ્વરૂપમાં આત્મબુદ્ધિ વડે પોતાને બંધનથી મુક્ત કરે છે. અજ્ઞાની જીવ પુરુષ સ્ત્રી નપુસક એ ત્રણેય લિંગને આત્મા જાણે છે. જ્યારે સમ્યક જ્ઞાની તેને આત્માને જાણતા પોતાના આત્માને ત્રણેય લિંગથી રહિત જાણે છે. બહુકાલથી અભ્યાસ કરેલો અને બરાબર નિર્ણય કરેલું ભેદ વિજ્ઞાન પણ અનાદિકાલના વિભ્રમથી એકદમ છૂટી જાય છે. જે રૂપ મને દેખાય છે એ અચેતન છે. જે ચેતન છે તે મારા દેખવામાં આવતું નથી. તેથી અચેતન પદાર્થોમાં રાગ ભાવ કરવો નકામો છે. મારે તો સ્વાનુભવ પ્રત્યક્ષ એવા આત્માનો જ આશ્રય કરવા યોગ્ય છે. અજ્ઞાની બાહ્ય પદાર્થોને તજે છે કે ગ્રહણ કરે છે. જ્ઞાની અંતરંગમાં રાગાદિક પ્રભાવોને તજે છે અને આત્મભાવને ગ્રહણ કરે છે. જ્ઞાની આત્માને વચનથી અને કાયાથી ભિન્ન કરીને આત્માનો અભ્યાસ મન વડે કરે છે. અન્ય વિષય ભોગોના કાર્યો છે તેમાંથી કેટલાક વચનથી કરે છે અને કેટલાક કાયાથી કરે છે, પણ સંસારિક કાર્યોમાં મનને પરોવતા નથી. અજ્ઞાની તો વિશ્વાસ અને આનંદનું સ્થાન આ જગત છે. જ્ઞાનીને આ જગતમાં ક્યાંય વિશ્વાસ કે ક્યાંય આનંદ ભાસતો નથી. એક પોતાના સ્વભાવમાં જ આનંદ અને વિશ્વાસ જણાય છે. જ્ઞાની છે તે તો આત્મજ્ઞાન વિના અન્ય કાર્યને હૃદયમાં ધારણ કરતા નથી. લૌકિક કાર્ય લઈને જે કંઈ કરવું પડે છે તે અનાદરપૂર્વક વચનથી કે કાયાથી કરે છે, પણ તેમાં મન દેતા નથી.
આ ઇન્દ્રિયોના વિષયોનું જે સ્વરૂપ છે તે મારા સ્વરૂપથી વિલક્ષણ જુદું જ છે. મારું સ્વરૂપ તો આનંદથી ભરપૂર જ્ઞાન જ્યોતિર્મય છે. જ્ઞાનીને તો તેથી ભ્રાંતિ દૂર થાય છે ને પોતાની સ્થિતિ પોતાના આત્મ સ્વરૂપમાં થઈ જાય છે. તે જ જાણવા યોગ્ય છે, તે જ કહેવા યોગ્ય છે, ને તે શ્રવણ કરવા યોગ્ય છે, તે જ ચિંતવન કરવા યોગ્ય છે. આ ઇન્દ્રિયોના વિષયમાં આત્માનું કલ્યાણ થાય તેવો કોઈ પ્રકાર નથી, તો પણ બહિરાત્મા અજ્ઞાની આ વિષયોમાં જ પ્રીતિ કરે છે. આત્મતત્વ ગયા છતાં તે જે ન કહ્યું હોય તેની પેઠે ગ્રહણ કરે છે, અને અજ્ઞાનીના અધિકારીને કહેવાનો શ્રમ વ્યર્થ છે. અજ્ઞાનીને જ્ઞાન જ્યોતિ પ્રગટી નથી, તેથી પરદ્રવ્યમાં જ સંતોષ માને છે. જ્યાં સુધી મનોવચન કાયાને પોતાનું સ્વરૂપ માને છે ત્યાં સુધી સંસાર પરિભ્રમણ જ છે. દેહાદિકથી આત્મા ભિન્ન છે એવા ભેદ વિજ્ઞાનના અભ્યાસથી સંસારના અભાવરૂપ મોક્ષ થાય છે. જય પ્રભુ.